નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાના મિડવાઇફરીના આપણે જ્યારે વિડીયો બનાવીએ છીએ ત્યારે પાર્ટ 1 અને પાર્ટ 2 ઓલરેડી આપણે આગળ પબ્લિશ કરી જ લીધા છે. તો હવે જોઈશું પાર્ટ 3 અને ખૂબ સરસ મજાની પરીક્ષા માટે ઘર બેઠા કરો તૈયારી એવા સરસ મજાના વિડીયો આપણે બનાવીએ છીએ. તો ચોક્કસ વિડીયોને લાઈક કરો, આપણા મિત્રો સાથે શેર કરો અને સરસ મજાની કોમેન્ટ આપો. તો ચાલો જોઈએ પાર્ટ 3. પાર્ટ 3માં આપણે જોશું કેટલાક ફિટસ અને પ્લાસેન્ટાને લગતા પ્રશ્નો અને ખૂબ અગત્યના પ્રશ્નો. ગુણ સેવા પસંદગીની પરીક્ષામાં અવારનવાર પૂછાતા આ પ્રશ્નો છે, જેમાં આપણે ફિટસ અને પ્લાસેન્ટા વિશેની વિગતવાર માહિતી જોશું. ઓવમ એટલે શું તે આપણે આગળ જોશું. તો ઓવ્યુલેશન પછી આપણને ખ્યાલ છે કે ઓવમ એ કેમાં રહેલું હોય? તો ગ્રાફિન ફોલિકલમાં રહેલું હોય. બરાબર, દરેક ગ્રાફિન ફોલિકલમાં એક પ્રિમેચ્યોર ઓવમ હોય. 14 દિવસે એ ઓવમ છે એ છૂટું પડે, જેને આપણે ઓવ્યુલેશન કહીએ. આ ઓવ્યુલેશન દરમિયાન ઓવમની સાઇઝ કેટલી હોય? તો ઘણી વખત પૂછાણી હોય. તો કેટલી હોય મેડમ ઓવમની સાઇઝ? 0.15 mm હોય છે. 0.15 mm હોય. તો 0.15 mm આપણે યાદ રાખવાનું છે, કારણ કે ઘણી વખત પૂછાય. અને ઓવમનું આયુષ્ય 48 કલાકનું હોય છે. ઓકે, ઓવમનું આયુષ્ય 48 કલાકનું. તો સ્પમનું આયુષ્ય કેટલું હોય? 72 કલાકનું. કેટલા કલાકનું? 72 કલાકનું. ઓકે, નેક્સ્ટ છે ક્રોમોઝોમ. દરેક માનવ શરીરમાં 46 ક્રોમોસોમ હોય છે. તે જોડીમાં હોય છે, એટલે કે 23 જોડ હોય છે. 23 જોડમાંથી 22 જોડ પોતાના જેવી જ હોય છે, જ્યારે એક જોડ સેક્સ ક્રોમોઝોમની હોય છે. બરાબર, તો સેક્સ ક્રોમોઝોમ કહેવાય. સેક્સ ક્રોમોઝોમ એટલે તમને ખ્યાલ આવી ગયો કે XY બરાબર, XX. તો આ સેક્સ ક્રોમોઝોમ કહેવાય. ક્રોમોઝોમના લીધે જ બાળકનો દેખાવ, સ્વભાવ, રંગ અને આ બધું વારસામાં આપણને મળે. બરાબર, તો આગળ આપણે સ્ત્રીમાં શું હોય, પુરુષમાં શું હોય, કેવી રીતે ફિમેલ ચાઇલ્ડ બને, કેવી રીતે મેલ ચાઇલ્ડ બને એ પણ જોશું. સ્ત્રીઓમાં ઓવમમાં તે XX રૂપમાં હોય છે, જ્યારે પુરુષમાં સ્પમમાં તે XY રૂપમાં હોય છે. જ્યારે ફર્ટિલાઇઝેશન થાય ત્યારે જો સ્પમમાંથી X અને ઓવમમાંથી X છૂટો પડે તો ફિમેલ ચાઇલ્ડ જન્મે છે. ટૂંકમાં XX તો ફિમેલ ચાઇલ્ડ. જ્યારે ફર્ટિલાઇઝેશન થાય ત્યારે જો સ્પમમાંથી Y અને ઓવમમાંથી X છૂટો પડે તો મેલ ચાઇલ્ડ જન્મે છે. એટલે ટૂંકમાં કહીએ તો XY તો મેલ ચાઇલ્ડ હોય છે. ખૂબ સરસ. તો આવા પ્રશ્નો છે એ અવારનવાર આપણને ગુણ સેવા પસંદગીની પરીક્ષામાં પૂછાતા હોય. તો ખૂબ જ ધ્યાનપૂર્વક વિડીયો જુઓ, વિડીયોને સાંભળો અને અંત સુધી વિડીયો જોવા માટે વિનંતી છે. ત્યાર પછીનો આપણો નવો ટોપિક છે કન્સેપ્શન અને ફર્ટિલાઇઝેશન. કન્સેપ્શન અને ફર્ટિલાઇઝેશનમાં ઘણા બધા એવા શબ્દો હોય કે જે આપણે યાદ રાખવાના હોય. તો કોને કન્સેપ્શન કહેવાય, કોને ફર્ટિલાઇઝેશન કહેવાય, ક્યારે ફ્યુઝન થાય, ક્યારે ઝાયગોટ બને, ક્યારે મોરુલા બને, ક્યારે બ્લાસ્ટોસિસ થાય, ક્યારે ટોપ્રોબ્લાસ્ટ થાય, ક્યારે ઇનરમાસ સેલ્સ થાય. બરાબર, અને ક્યારે એ ઓવમ છે એમાંથી આપણને આગળ ફિટસની પ્રક્રિયા થાય. તો આખી જે પ્રોસેસ છે એ આપણે શીખશું. કન્સેપ્શન એટલે શું? તો કે કન્સેપ્શન એટલે ઓવમ અને સ્પમનું એકબીજાને મળવું. ઓકે, માત્ર મળે તો એને આપણે કન્સેપ્શન કહીશું. પણ ફર્ટિલાઇઝેશન એટલે કન્સેપ્શન થયા બાદ ફર્ટિલાઇઝેશન થાય છે. ફર્ટિલાઇઝેશન ફેલોપિયન ટ્યુબના એમ્પ્યુલાના ભાગમાં થાય. ખૂબ સરસ. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે. અને જ્યારે આપણે ફેલોપિયન ટ્યુબની એનોટોમી આપણે જ્યારે ભણ્યા ત્યારે પણ આપણે કીધું હતું કે એમ્પ્યુલા છે એ ખૂબ અગત્યનું, કે ભાઈ જે ફર્ટિલાઇઝ ઓવમ છે એનું ઓવમનું ફર્ટિલાઇઝેશન છે એ ફેલોપિયન ટ્યુબના એમ્પ્યુલાના ભાગમાં થાય. જો સ્પમ ફર્ટિલાઇઝ ન થાય તો 48 કલાકમાં ઓવમનું ડેથ થાય છે. વેરી ગુડ. તો સ્પમ અને ઓવમ જો ન મળે અને જો ઓવમ એમને રહીએ તો 48 કલાકમાં ઓવમનું ડેથ થાય. આપણે લાઈફ સ્પેન જોયો હતો ઓવમનો, કે ઓવમનો લાઈફ સ્પેન કેટલો હોય? તો 48 કલાકનો. ત્યારબાદ 48 કલાકથી 72 કલાકમાં સ્પમનું પણ ડેથ થઈ જાય છે. એક વખત સ્પમ ઓવમમાં દાખલ થાય બાદ તેની પૂંછડી ખરી જાય છે, જેને ફ્યુઝન કહે છે. બહુ સરસ. તો ફ્યુઝન આપણે યાદ રાખવાનું છે કે સ્પમની પૂંછડી ખરી જાય એ પ્રક્રિયાને શું કહેવાય? તો એને કહેવાય ફ્યુઝન. હવે જ્યારે એમ્પ્યુલાના ભાગમાં ઓવમનું ફર્ટિલાઇઝેશન જ થઈ ગયું છે, તો ફર્ટિલાઇઝ જે ઓવમ છે એનો વિકાસ શું, કેવી રીતે થાય, એનો પહેલો તબક્કો કયો કહેવાય, બીજો તબક્કો કયો કહેવાય, આમ આપણે તબક્કાવાર આપણે જોવાનું. અને પરીક્ષામાં ખૂબ જ અગત્યનું છે. અને આ બધા જ શબ્દો છે ખૂબ મહત્વના છે. ફર્ટિલાઇઝેશન ક્રિયા પછીથી ઓવમ 3 થી 4 દિવસ સુધી ફેલોપિયન ટ્યુબમાં રહે છે. કેટલા દિવસ રહીએ? 3 થી 4 દિવસ સુધી રહે છે.
ફર્ટિલાઇઝેશન ઓવમને ઝાયગોટ કહેવાય છે. ઝાયગોટ કહેવાય. કેવું કહેવાય? ઝાયગોટ. કહેવાય છે. 14 દિવસ સુધીના ઓવમનો વિકાસ. ઝાયગોટનું 2 ના ગુણાંકમાં કોષ વિભાજન થાય છે. એટલે કે 2, પછી 4, પછી 8 અને 16 એમ વધતા જ રહે છે અને ઝુમખા જેવી રચના તૈયાર કરે છે. તેને મોરુલા કે મૂલબેરી કહેવાય છે. બરાબર. તો આપણને પહેલો જે સ્ટેપ આવ્યું એને કહેવાય ઝાયગોટ. પછી ઝાયગોટ છે 2, 4, 8, 16, 32, 64, બરાબર. આમ ડબલમાં વધતું જાય તો એમાંથી રચના બને એને કહેવાય મોરુલા કે મૂલબેરી. યુટ્રસમાં પહોંચ્યા બાદ મોરુલામાં કેવિટી તૈયાર થાય છે, જેને આપણે બ્લાસ્ટોસિસ કહીએ છીએ. વેરી ગુડ. બ્લાસ્ટોસિસ યાદ રાખવાનું છે. આગળ જતા બધા સેલ્સ એક ભાગમાં થઈ જાય છે અને અંદર ઝુમખા જેવું તૈયાર થાય છે, જેને આપણે ઇનર માસ સેલ કહેવાય છે. ત્યારબાદ આ ઝીણા જે ઇનર માસ સેલ્સ હોય એની ઉપર ઝીણા છે ને તાતણા જેવું રચના તૈયાર થાય. જેમ ફણગાવેલા કઠોળ હોય અને એની માથે જેમ તાતણા બને એવા તાતણા બનતા હોય તો એને આપણે ટ્રોફોબ્લાસ્ટ કહેશું. કેવું કહેશું? ટ્રોફોબ્લાસ્ટ. એમાં ટ્રોફોબ્લાસ્ટિક સેલ્સ હોય અને એ જે ટ્રોફોબ્લાસ્ટિક સેલ હોય એક તાતણો છે એ તાતણાનું નામ કહેવાય સિન્સિયોટ્રોફોબ્લાસ્ટ. કેવું કહેવાય? સિન્સિયોટ્રોફોબ્લાસ્ટ. અને આ સિન્સિયોટ્રોફોબ્લાસ્ટ છે ને ઈ યુટ્રસમાં ચોંટી જાય પછી અહીંયા જ પ્લાસન્ટાની રચના થાય. તો ખૂબ કુદરતની એક કળા છે કે આ રીતે પ્લાસન્ટાની રચના થતી હોય. ફર્ટિલાઇઝ ઓવમ એન્ડોમેટ્રિયમ સાથે ચોંટી ગયા બાદ તેમાંથી ટ્રોફોબ્લાસ્ટિક કોરિયોનિક વિલાય તૈયાર થાય છે અને આ તાતણા વડે ઓવમ પોતાનું પોષણ મેળવે છે. ખૂબ સરસ. હવે આપણે જોઈશું કે આ તો જોયું આપણે ફર્ટિલાઇઝ ઓવમ, પણ ધીમે જેમ 3 થી 14 દિવસ હોય તો ઓવમ કહેવાય. પછી 14મા દિવસથી શરૂ કરી અને 8મા અઠવાડિયે જે આપણે એમ્બ્રિયો કહીએ તો એમ્બ્રિયોનો વિકાસ પણ એટલો જ જરૂરી છે અને એ પણ વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય. એમાં એક્ટોડમ, મિઝોડમ, એન્ડોડમ એમાંથી શું તૈયાર થાય એ તો ઘણી વખત પૂછાતું હોય. તો ખૂબ શાંતિથી તમે સાંભળજો અને જોજો કે શું તૈયાર થાય. 14મા દિવસથી શરૂ કરીને 8 અઠવાડિયા સુધીના ગર્ભના વિકાસને એમ્બ્રિયો કહેવાય છે. એમ્બ્રિયોના 3 લેયર હોય છે, જે દરેક લેયર ફિટસના વિકાસ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ઇનર સેલમાંથી નીચેના 3 લેયર તૈયાર થાય છે: એક્ટોડમ, મિઝોડમ અને એન્ડોડમ. ઓકે. તો આ એક્ટોડમ છે એ આપણને એક્ટોડમ શું કરે? તો એક્ટોડમનું કામ છે કે ફિટસના શરીરમાં નીચે મુજબના અગત્યના ભાગો, દાખલા તરીકે નખ છે, સ્કિન છે, હેર છે, બ્રેઇન, સ્પાઇનલ કોર્ડ, નર્વ સિસ્ટમ આવું તૈયાર કરે. આવું આપણે યાદ રાખવું પડે કારણ કે ઘણી વખત એવું પરીક્ષામાં પૂછાય કે નીચેના પૈકી એક સ્કિન, નેઇલ અને હેર એમ્બ્રિયોનો કયો ભાગ તૈયાર કરે છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એ તો એક્ટોડમ છે. ત્યારબાદ છે મિઝોડમ. મિઝોડમ ફિટસના શરીરના નીચે મુજબના ભાગો બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. કેવા શરીરના ભાગો બનાવે? તો બોન, મસલ્સ, બ્લડ વેસલ્સ, રિપ્રોડક્ટરી સિસ્ટમ. તો આ હતું મિઝોડમ. હવે એન્ટોડમ. તો એન્ટોડમ કહેવાય તો અંદરનું પડ છે. તો એ શું કરે? તો એ છે એ જે એમ્બ્રિયો છે એમાંથી ટ્રેકિયા, બ્રોન્કાઈ, લંગ્સ, લીવર, પેન્ક્રિયાસ, ડાયજેસ્ટિવ સિસ્ટમ અને મ્યુકસ મેમ્બ્રેન અને ગ્લેન્ડ બનાવે. જો યાદ રાખજો, ગ્લેન્ડ ઘણી વખત પૂછ્યું છે કે કયા ભાગમાંથી ગ્લેન્ડ બને, તો એ થાય એન્ટોડ્રમ. બરાબર. તો આવું પણ આપણે યાદ રાખવાનું હોય. ત્યાર પછી આપણને ખ્યાલ છે કે આપણે યુટ્રસમાં જોયું હતું કે એન્ડોમેટ્રિયમ, પણ પછી જેમ પ્રેગ્નન્ટ યુટ્રસ થાય કે ફર્ટિલાઇઝ યુટ્રસ હોય જેમાં ઓવમ આવી જાય, એમ્બ્રિયો આવી જાય તો યુટ્રસનું નામ બદલી અને એનું નામ થઈ જાય ડેસિડ્યુઆ. તો આ ડેસિડ્યુઆ કેવી રીતે તૈયાર થાય? યુટ્રસના એન્ડોમેટ્રિયમના લેયરને ડેસિડ્યુઆ કહે છે. ડેસિડ્યુઆના 3 લેયર હોય છે: ડેસિડ્યુઆ બેસાલિસ, ડેસિડ્યુઆ કેપ્સ્યુલારિસ, ડેસિડ્યુઆ વેરા. બહુ સરસ. તો હવે આપણે જુદા જોઈએ કે ડેસિડ્યુઆ બેસાલિસમાં શું હોય, કેપ્સ્યુલારિસમાં શું હોય અને વેરામાં શું હોય. તો જે ભાગ ફર્ટિલાઇઝ ઓવમનું એમ્બેડિંગ એટલે જે ભાગ છે એ યુટ્રસને ડેસિડ્યુઆમાં ચોંટી જતો હોય તો એને કહેવાય ડેસિડ્યુઆ બેઝાલિસ. બેઝાલિસ મીન્સ બેઝનો ભાગ તૈયાર કરે. ત્યાર પછી એમાંથી કેપ્સ્યુલ જેવું બને. જેમ આગળ વિકાસ થાય એમ એક કવર થઈ જાય તો એને કહેવાય ડેસિડ્યુઆ કેપ્સ્યુલરિસ. અને કેપ્સ્યુલ છે એ તૂટી જાય અને આખા યુટ્રસમાં ફેલાઈ જાય ત્યારે એ બને ડેસિડ્યુઆ વેરા. તો આ રીતે ડેસિડ્યુઆ વેરા બનતું હોય. 12મા વીક બાદ ડેસિડ્યુઆ વેરાના સંપર્કમાં કેપ્સ્યુલરિસ આવી જાય અને આખી કેપ્સ્યુલ છે એ અદ્રશ્ય થઈ અને ડેસિડ્યુઆ વેરા બની જાય.
તો આમાં આપણે આગળ પણ જોયું હતું કે ઇનરમાં સેલ્સ હોય અને એમાં કેવિટી પણ તૈયાર થતી હોય. તો આ ફોર્મેશન કેવી રીતે થતું હશે, કેવિટી કેવી રીતે તૈયાર થતી હશે તે પણ આપણે જોવું જોઈએ. ઇનરમાં સેલમાં 2 કેવિટી તૈયાર થાય. એમનિયોટિક સેક, આ સેક ફ્લુઇડ થી ભરેલ હોય છે. યોક સેક કે આ સેક એમનિયોટિક સેકની બરાબર નીચે આવેલ હોય છે. યોક સેલ એમ્બ્રિયોને પોષણ પૂરું પાડે છે અને 12મા અઠવાડિયે કમ્પ્લીટ શરૂ થઈ જાય છે. બરાબર. તો 2 સેક હોય, એક છે એમનિયોટિક સેક જેમાં એમનિયોટિક ફ્લુઇડ હોય, યોક સેક હોય કે જે ફિટસને પોષણ પૂરું પાડતું હોય. ત્યાર પછી ખૂબ જ અગત્યની માહિતી માટેનું અને કોઈ પણ એવી એક્ઝામનો હોય, જીપીએસસીની ગૌણ સેવા પસંદગીની, પછી એએમસી હોય, જીએમસી હોય, એસએમસી હોય કે વીએમસી હોય, જેમાં એમનિયોટિક ફ્લુઇડનો એક પ્રશ્ન તો પૂછાય. તો શા માટે એમનિયોટિક ફ્લુઇડ તૈયાર ન કરવું? તો ચાલો જોઈએ એમનિયોટિક ફ્લુઇડના એવા પ્રશ્નો કે જેનાથી આપણને એમસીક્યુ 100% આવડી જાય. એમનિયોટિક ફ્લુઇડ એ એમનિયોટિક સેકમાં રહેલું હોય છે. એમનિયોટિક ફ્લુઇડમાંનું પાણી દર 3 કલાકે બદલતું રહે છે. કેટલી કલાકે બદલે? દર 3 કલાકે. તે આછા પીળા રંગનું હોય છે. આ ચોખ્ખું અને ફીકું પ્રવાહી છે. તેનું પ્રમાણ આશરે 500 થી 1500 ml જેટલું હોય છે. બહુ સરસ. તો અહીંયા આપણને કોઈ એમ કે નોર્મલ એમનિયોટિક ફ્લુઇડનું પ્રમાણ કેટલું હોય, તો કેટલું હોય? 500 થી 1500 ml. બરાબર. જો 500 ml કરતા આ ફ્લુઇડ પ્રમાણ ઘટી જાય તો ઓલિગોહાઇડ્રોએમનિયોસિસ. બહુ સરસ. તો તેને કહેવાય ઓલિગોહાઇડ્રોમિનિયસ. અને 1500 ml કરતા વધી જાય તો પોલીહાઇડ્રોએમનિયસ. તો એને કહેવાય પોલીહાઇડ્રોએમનિયસ. બરાબર. તો આ તો ખૂબ અગત્યનું છે અને યાદ રાખવાનું છે. એમનિયોટિક ફ્લુઇડનું રિએક્શન હંમેશા આલ્કલી હોય. ઘણી વખત એમનિયોટિક ફ્લુઇડ ડોળું પણ હોય. તો શા માટે ડોળું હોય? તો મોટા ભાગે છે તો ફિટસના જે એપિડર્મિસ લેયર હોય, ચામડીનું લેયર, એમાંથી તૂટીને આવતું હોય એટલે પણ ડોળાશ હોય. ઘણી વખત ફિટસ છે મ્યુકોનિયમ પાસ કરી ગયું હોય એટલે પણ ડોળાશ હોય. પણ આ ડોળાશ તે સામાન્ય હોતી નથી, કારણ કે એ ફિટલ ડિસ્ટ્રેસની આપણને નિશાની બતાવતું હોય. અને આ શબ્દો પણ આપણે યાદ રાખવાના છે. ઘણી વખત અવારનવાર પરીક્ષામાં પૂછાય કે વર્નિક્સ કેસિયોઝા કેને કહેવાય અને બીજું આવે લેંગ્યુ. તો લેંગ્યુ કેને કહેવાય? વર્નિંગ કેસ્યુસા આ ગર્ભસ્થ શિશુને ઢાંકતું ટર્બીનું પડ છે જે ગર્ભસ્થ શિશુનું રક્ષણ કરે છે. લેંગ્યો તો કે આ ગર્ભસ્થ શિશુના નાના વાળ જેવું આવરણ છે. એમનિયોટિક ફ્લુઇડની તપાસ કરવાની ક્રિયાને એમનિયોસિન્થેસિસ કહે છે. એક વખત આપણને પરીક્ષામાં પૂછ્યું હતું કે એમનિયોટિક ફ્લુઇડની તપાસ કરવાની ક્રિયાને નીચેના પૈકી શું કહેવાય? તો એને કહેવાય એમનિયોસિન્થેસિસ. હવે આપણે ઘણી વખત આ પણ પ્રશ્ન પૂછાય કે એમનિયોટિક ફ્લુઇડનો કેવો કલર હોય તો ફિટસની શું સ્થિતિ હોય? તો એ તો આપણે યાદ રાખવું જ પડે. અને હું તો એમ કહું કે તમે ગોખી નાખો, કારણ કે આમાંથી તો એક પ્રશ્ન હોય કે કેવું એમનિયોટિક ફ્લુઇડ હોય તો ફિટસ ઉપર એની શું ઇફેક્ટ હોય. જો એમનિયોટિક ફ્લુઇડનો કલર ગ્રીન હોય તો મ્યુકોનિયમ પાસ કર્યું હોય. જો એમનિયોટિક ફ્લુઇડનો કલર ડાર્ક રેડ અથવા તો બ્રાઉન હોય તો ફિટલ ડેથ થયેલ હોય છે. જો એમનિયોટિક ફ્લુઇડનો કલર સેફોન હોય તો પોસ્ટ મેચ્યોરિટી હોય છે. જો એમનિયોટિક ફ્લુઇડનો કલર બ્લડ સ્ટેઇન હોય તો ટ્રોમા અથવા તો ઇન્જુરી થયેલી હોય છે. બહુ સરસ. તો એમનિયોટિક ફ્લુઇડનો કલર ગ્રીન હોય ત્યારે આપણે શું સમજવાનું છે? મ્યુકોનિયમ પાસ કરેલું છે. ઓકે. કદાચ એમનિયોટિક ફ્લુઇડનો કલર ડાર્ક રેડ કે બ્રાઉન હોય તો આપણે સમજવાનું કે ફિટલ ડેથ થયેલા સાઇન છે. અને એમનિયોટિક ફ્લુઇડનો કલર સેફ્રોન હોય તો પોસ્ટ મેચ્યોરિટી છે. એવી જ રીતે એમનિયોટિક ફ્લુઇડ જો બ્લડ સ્ટેન વાળું હોય તો ટ્રોમા થયેલું છે ફિટસને અથવા તો ઇન્જુરી થયેલી છે. બહુ સરસ. તો આ હતું આપણા કેટલાક એમનિયોટિક ફ્લુઇડના કલર વિશેની માહિતી. અને હવે આવ્યું છે અમ્બેલિકલ કોર્ડ. તો તમને ખ્યાલ જ છે, તમે ઘણા બધા પેપર સોલ્વ કર્યા છે અને એકેય એવું પેપર નહીં હોય કે જેમાં અમ્બેલિકલ કોર્ડની સામાન્ય લંબાઈ કેટલી હોય, અમ્બેલિકલ કોર્ડમાં કેટલી વેઇન હોય, કેટલી આર્ટરી હોય. આવા પ્રશ્નો તો અવારનવાર પૂછાતા હોય. તો એક પ્રશ્ન પણ આપણે જાતો કરવો નથી. દરેક પ્રશ્ન આપણને આવડે એવી રીતે આપણે અમ્બેલિકલ કોર્ડને તૈયાર કરવી છે. તો ચાલો જોઈએ અમ્બેલિકલ કોર્ડ. અમ્બેલિકલ કોર્ડ જોઈએ તો તેના પર એમ્નિયોનનું કવર આવેલું હોય છે. કોર્ડમાં 2 આર્ટરી અને 1 વેઇન આવેલી હોય છે. કેટલી આર્ટરી હોય? 2 આર્ટરી હોય છે અને 1 વેઇન હોય છે. અમ્બેલિકલ વેઇનમાં શુદ્ધ બ્લડ હોય છે જે પ્લાસેન્ટા તરફથી ફિટસમાં આવે છે. જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ઘણી વખત તાત્કાલિક સારવાર આપવાની જરૂર પડે તેવી કન્ડિશનમાં અમ્બેલિકલ વેઇન દ્વારા ઇન્જેક્શન આપી શકાય છે. ખૂબ જ યાદ રાખવા જેવું છે. એક તો 2 આર્ટરી આવેલી હોય, 1 વેઇન આવેલી હોય.
અને આપણને ખ્યાલ છે કે આપણા આખા બોડીમાં બે જે ઓબ્સેશનલ જેને કહેવાય એવા કે પલ્મોનરી વેઇન હોય તો એમાં શુદ્ધ બ્લડ હોય, પલ્મોનરી આર્ટરી હોય તો એમાં અશુદ્ધ બ્લડ હોય. એવી જ રીતે અહીંયા પણ એવી જ રીતે છે કે અમ્બેલિકલ વેઇનમાં શુદ્ધ બ્લડ છે, અમ્બેલિકલ આર્ટરીમાં અશુદ્ધ બ્લડ છે. તો મોટાભાગે આર્ટરીમાં શુદ્ધ જ બ્લડ હોય, વેઇનમાં અશુદ્ધ જ બ્લડ હોય, પણ અહીંયા ઓપ્શનલ છે કે અમ્બેલિકલ વેઇનમાં શુદ્ધ બ્લડ અને અમ્બેલિકલ આર્ટરીમાં અશુદ્ધ બ્લડ હોય. તો આ ચોક્કસ યાદ રાખવું પડે. હવે જોઈશું કે કોડની લંબાઈ કેટલી હોય. તો કે કોડની એવરેજ લંબાઈ 56 સેન્ટીમીટર જેટલી હોય છે. જો 40 સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈ હોય તો તેને ટૂંકી કોડ કહે છે, તેમ કહી શકાય છે. અમ્બેલિકલ કોડ દેખાવે વોર્ટન્સ જેલી હોય છે. બરાબર, આ આપણે યાદ રાખવાનું છે. વોટસન જેલી યાદ રાખવાની ખાસ, કારણ કે અમ્બેલિકલ કોડની દેખાવ કેવો હોય તો વોટસન જેલી ઘણી વખત પૂછેલું છે. અમ્બેલિકલ કોડની એવરેજ લંબાઈ કેટલી હોય તો 56 સેન્ટીમીટર, એવું પણ ઘણી વખત આપણને પૂછેલું હોય. ત્યાર પછી એક પ્રશ્ન એવો હોય કે અમ્બેલિકલ કોડ છે એ પ્લાસેન્ટામાં કઈ જગ્યાએ દાખલ થાય, અને એ જગ્યા પ્રમાણે એના જુદા જુદા નામ હોય. અને એ નામ આપ્યા છે કે દાખલા તરીકે સેન્ટ્રલ ઇન્સેશન, તો મધ્યમાંથી, આપણે સેન્ટ્રલ એટલે મધ્ય, તો મધ્યમાંથી પસાર થાય તો સેન્ટ્રલ ઇન્સેશન કહેવાય. લેટરલ એટલે સાઈડમાં થોડુંક દૂરથી પસાર થતું હોય તો લેટરલ ઇન્સેશન કહેવાય. બેટલ ડોર, કેવું છે? બેટલ ડોર, તો છેડાના ભાગથી પસાર થતું હોય તો બેટલ ડોર કહેવાય. અને વેલ્મેન્ટોસા, કેવું છે? વેલ્મેન્ટોસા. તો વેલ્મેન્ટોસા એટલે આખાય જે પ્લાસેન્ટા હોય એની ઉપર એક મેમ્બ્રેન હોય, અને મેમ્બ્રેનની અંદરથી આપણને કોડ જ્યારે પસાર થતી હોય તો એને કહેવાય વેલ્મેન્ટોસા. તો અહીંયા સેન્ટ્રલ ઇન્સેશન, લેટરલ ઇન્સેશન, બેટલ ડોર અને વેલ્મેન્ટોસા આપણને યાદ રાખવું જોઈએ. ત્યાર પછી આપણે આગળ જોશું પ્લાસન્ટા. તો પ્લાસન્ટા વિશે પણ આપણે જોઈએ. પ્લાસન્ટા પણ ખૂબ અગત્યની છે, અને પ્લાસન્ટામાં 2-3 શબ્દો છે તો ખૂબ જ મહત્વના છે. જે શબ્દો આવશે ત્યારે આપણે એની છણાવટ કરશું. પ્લાસન્ટા તો કે તેનો વ્યાસ આશરે 15 થી 20 સેન્ટીમીટર જેટલો હોય છે, અને જાડાઈ 2.5 સેન્ટીમીટર હોય છે. આપણે એનું વજન જોઈએ તો તેનું વજન 400 થી 500 ગ્રામ હોય છે, એટલે કે બાળકના વજનના 6ઠા ભાગનું હોય છે. કેટલી વખત પૂછ્યું કે પ્લાસન્ટાનું વજન બાળકના વજનના નીચેના પૈકી કેટલા ભાગનું હોય? આવો પ્રશ્નો અવારનવાર પૂછે, તો આપણે યાદ રાખવાનું છે 6ઠ્ઠો ભાગ. સરફેસ ઓફ પ્લાસન્ટા એટલે કે પ્લાસન્ટાની સપાટી કેટલી હોય? તો કે પ્લાસન્ટામાં 2 સપાટી હોય, એક મેટર્નલ સપાટી સરફેસ અને એક ફીટલ સરફેસ. ઓકે, મેટર્નલ સરફેસ યુટ્રસ સાથે જોડાયેલી હોય, કોરિયોનિક વિલાયના પડથી કવર થયેલી હોય, અને તેમાં 15 થી 20 નાના નાના લોબ આવેલા હોય, અને દરેક લોબને શું કહેવાય તો કોટિલોઇડ કહેવાય. કોટિલોઇડ 100% પૂછાય, પાકું કરવાનું છે, ગોખવાનું છે કે યુટ્રસ જે પ્લાસન્ટા છે એના જે લોબ હોય એનો નાનામાં નાના લોબને શું કહેવાય તો કોટિલોઇડ. બરાબર, એવી જ રીતે ફીટસ સરફેસ હોય તો ફીટસ સરફેસ ક્યાં હોય તો અમ્બેલિકલ કોડ સાથે જોડાયેલી હોય, અને એની ઉપર કેનું કવર આવેલું હોય? એમનિયોનનું. તો આ પણ બંને યાદ રાખવાનું કે મેટર્નલ સરફેસ ઉપર કોરિયનનું કવર હોય તો ફીટલ સરફેસ ઉપર એમનિયોનનું કવર હોય. તો આગળ આપણે જોશું પ્લાસન્ટાના કાર્યો. પ્લાસન્ટાના કાર્યો પણ આપણે યાદ રાખવાના છે. આપણે યાદ નથી રાખવાના કે પ્લાસન્ટા કેવી રીતે કામ કરે અને શું કામ કરે, એ આપણે યાદ રાખવાનું છે કે જેથી કરીને MCQના રૂપમાં પૂછાય તો આપણને ખ્યાલ આવે. પ્લાસન્ટાના કાર્યો આપણે નીચે મુજબ જોઈશું, કે જેમાં આપણે જો યાદ રાખી તો ગ્રીના એટલે G એટલે તો કે ગ્લાયકોજેનિક, R એટલે કે રેસ્પિરેટરી, E તો કે એક્સિટરી, બીજો E એટલે એન્ડોક્રાઇન, N એટલે કે ન્યુટ્રિટિવ, અને એન્ટી ઇન્ફેક્ટિવ અથવા તો ઇનેક્ટિવ વર્ક કરે છે. બરાબર, તો હવે આપણે એક પછી એક વારાફરતી જોઈએ. તો પેલું હતું ન્યુટ્રિટિવ. ન્યુટ્રિટિવ એટલે ફિટસને ખોરાક પૂરો પાડતું હોય એવું એનું કાર્ય હોય, કારણ કે ફિટસ થોડુંક બહારથી ખોરાક લેવાનું છે. ફિટસ તો માતાના યુટ્રસમાં જ છે, ગર્ભમાં જ છે, તો કેવી રીતે ખોરાક લઈએ? તો જો પ્લાસન્ટા છે એ ફિટસને બધા જ પ્રકારના એમિનો એસિડ પૂરા પાડે, ફિટસને ગ્લુકોઝ પૂરું પાડે, ફિટસને કેલ્શિયમ અને ફોસ્ફરસ પૂરા પાડે, ફિટસને પ્રવાહી, ઇલેક્ટ્રોલાઇટ અને હિમોગ્લોબિન અને બધા મિનરલ્સ એટલે કે ક્ષારો પણ પૂરા પાડે છે. તો આ થયું એનું ન્યુટ્રિટિવ વર્ક. ત્યાર પછી આવ્યું ગ્લાયકોજેનિક વર્ક.
કે ગ્લાયકોજેનિક વર્કમાં શું થાય તો કે ફિટસનું લીવર બરાબર વિકસિત ન થયેલું હોય ત્યારે ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરે છે, જ્યારે જરૂર પડે ત્યારે ફરી ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. આ વસ્તુ આપણે જોઈએ કે આપણા શરીરમાં લીવર હોય અને લીવર પૂર્ણ વિકસિત હોય તો ગ્લુકોઝનું ગ્લાયકોજન ને ગ્લાયકોજનું ગ્લુકોઝમાં રૂપાંતર આપણું લીવર કરતું હોય, પણ ફિટસમાં તો ફિટસનું શરીર બરાબર લીવર વિકસિત જ ન હોય તો આ કામ કોણ કરે? તો આ કામ કરે પ્લાસન્ટા. આવી જ રીતે રેસ્પિરેટરી હોય તો રેસ્પિરેટરીમાં ફિટસ થોડું કે રેસ્પિરેશન ને તો ચાલુ જ નથી હોતા, તો એનું કામ કોણ કરે? તો એ ડિફ્યુઝનની ક્રિયા કરે પ્લાસન્ટા. કે ભાઈ પ્લાસન્ટા છે એ શું કરે તો ઓક્સિજન છે એ માતામાંથી ઓક્સિજન ફિટસમાં આપે અને ફિટસનું કાર્બન ડાયોક્સાઇડ લઈ અને માતાના પ્લેસન્ટા તરફ આવે. તો આ રીતે એ કરતું હોય રેસ્પિરેટરી વર્ક. ત્યારબાદ આવશે એક્સક્રીટરી વર્ક કે ફિટસના શરીરમાં કોઈ ખાસ પ્રકારનો કચરો ઉત્પન્ન થતો હોય તો ફિટસ તો બહાર કાઢી ના શકે, તો કોણ વર્ક કરે? તો પ્લાસન્ટા. કે ફિટસ શરીરના કોષો મારફતે તે યુરિન મારફતે નીકળતો કચરો પ્લાસન્ટા મારફતે બહાર આવે છે. એન્ડોક્રાઇન વર્ક તો ખૂબ અગત્યનું વર્ક. અને એન્ડોક્રાઇન વર્ક, એન્ડોક્રાઇન એટલે ટૂંકમાં જે ઓવરી કામ કરતી હોય, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ગોનેડોટ્રોપિક હોર્મોન આ બધા ઉત્પન્ન કરતા હોય એ કોણ ઉત્પન્ન કરે? તો એ ઉત્પન્ન કરે પ્લાસન્ટા. પ્લાસન્ટામાં હ્યુમન કોરિયોનિક ગ્રેનોટોફિક હોર્મોન ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન પણ ઉત્પન્ન થાય છે. ઓકે, એન્ટી ઇન્ફેક્ટિવ વર્ક ખૂબ જ અગત્યનું વર્ક આપણે યાદ રાખવાનું છે. આ પણ ઘણી વખત અવારનવાર આપણા MCQના રૂપમાં પૂછાય કે પ્લાસન્ટા થ્રુ કોઈ પણ ઇન્ફેક્શન ફિટસને લાગતું નથી. માત્ર ને માત્ર અપવાદરૂપ રૂબેલા ઇન્ફેક્શન એક જ એવું ઇન્ફેક્શન છે જે લાગે છે. આ ઉપરાંત બીજું શું હોય તો કદાચ માતાને સેડેટિવ કંઈક આપ્યા હોય તો એ સેડેશન પણ પ્લાસન્ટા થ્રુ ફિટસમાં જઈ શકે. તો એન્ટી ઇન્ફેક્ટિવ છે એ આપણે ખૂબ જ યાદ રાખવાનું છે. ને ફરીને આપણે સરસ મજાનું વાંચશું. નકામા પદાર્થો તથા માઇક્રો ઓર્ગેનિઝમને ફિટસ સુધી જતા અટકાવે છે. માતાને લાગેલી ઇન્ફેક્શન પ્લાસન્ટા દ્વારા આગળ વધતું અટકે છે. અપવાદરૂપ રૂબેલા ઇન્ફેક્શન છે જે પ્લાસન્ટામાંથી દાખલ થઈ શકે છે. જો માતાને રૂબેલા ઇન્ફેક્શન હોય તો બાળકને કાર્ડિયાક ડિફેક્ટ, જુવેનાઇલ કેટરેટ અને ડેફનેસ જેવી બીમારી જોવા મળે છે. મોર્ફિન અને એનાલ્જેસિક દવાઓ પણ જો છેલ્લા અઠવાડિયામાં આપવામાં આવે તો ફિટસ પર અસર કરે છે અને જન્મ્યા બાદ ફિટસનું રેસ્પિરેટરી સેન્ટર ડિપ્રેસ થાય છે, જેના લીધે બાળક બરાબર શ્વાસ લઈ શકતું નથી. ટેટ્રાસાઇક્લિન જેવી દવાઓ પણ ફિટસ ઉપર અસર કરે છે. ખૂબ સરસ. તો હવે આપણે આગળ જોશું થોડીક પ્લાસન્ટાની અબનોર્માલિટી. જે પ્લાસન્ટાની અબનોર્માલિટી ઘણી વખત આપણને નોર્મલ અબનોર્માલિટી છે એવી પૂછાતી હોય. એમાં પ્લાસન્ટા સર્કમવેલેન્ટા, પ્લાસન્ટા સક્સિન્ચ્યુરેટા, પ્લાસન્ટા બાયપાર્ટિટા, પ્લાસન્ટા ટ્રાયપાર્ટિટા, પ્લાસન્ટા વેલમેન્ટોસા, પ્લાસન્ટા બેટલડોર. બરાબર. તો કેને શું કહેવાય તો એ આપણે જોતા જશું. પહેલું છે પ્લાસન્ટા સર્કમવેલેટા. તો સર્કમવેલેટા એટલે કોરિયોન અને એમ્નિયોનના બેના ડબલ પળ હોય તો એને સર્કમવેલેટા કહેવાય. બરાબર. એની જે ફિટસની સરફેસ છે એમાં એક અપારદર્શક રિંગ દેખાતી હોય તો આને કહેવાય સર્કમવેલેટા. યાદ એટલું રાખવાનું કે ડબલ પળ હોય તો સર્કમવેલેટા. ઓકે, સક્સિન્ચ્યુરેટા. આવી પ્લાસન્ટા ક્યારેક જ જોવા મળે છે. ખૂબ જ મોટી અને અનિયમિત આકારની હોય છે અને પ્લાસન્ટલ ટિશ્યુનો એક લોબ વધારે હોય છે. એટલે શું થશે કે મેઇન પ્લાસન્ટા હોય તો એની બાજુમાં નાનો એવો ટિશ્યુનો લોબ પણ એક વધારે જોવા મળે. ડિલિવરી પછી ઘણી વખત વધારાનો લોબ યુટ્રસમાં રહી જવાથી PPH થાય છે. બરાબર. સક્સેન્ચ્યુરેટા યાદ રહેશે. એક લોબ વધારે હોય તો સક્સેન્ચ્યુરેટા કહેવાય. હવે આવ્યું પ્લાસન્ટા બાયપાર્ટિટા. બાય એટલે બે, તો બે લોબ હોય તો બાયપાર્ટિટા કહેવાય. આપણને ખ્યાલ છે. બરાબર. બંને અલગ અલગ હોય. ટ્રાય તો ત્રણ હોય સરખા લોબ તો ટ્રાયપાર્ટિટા કહેવાય. હવે આવ્યું વેલમેન્ટોસા. તો વેલમેન્ટોસામાં શું હોય? આમાં પ્લાસન્ટાથી દૂર સરફેસ સાથે અમ્બેલિકલ કોડ જોડાયેલો હોય છે અને કોડ મેમ્બ્રેનમાં દાખલ થાય છે. આપણે જે આગળ જોયું આપણે કે ઇન્સરેશન જોયું હતું, સર્કમવેલેટા ઇન્સરેશન, એ જ રીતે આ સર્કમવેલેટા કહેવાય. અને પ્લાસન્ટા બેટલડોર. આમાં પ્લાસન્ટા રોકેટની જેમ દાખલ થતી હોય છે. કોડ પ્લાસન્ટાની કિનારીએથી ટેબલ ટેનિસના બેટની જેમ દાખલ થતી હોય છે. બેટલડોર એટલે તમને ખબર છે કે છેટેથી છેક ખૂણેથી ચાલુ થાય તો એને કહેવાય બેટલડોર. તો આ હતા કેટલાક હજી આપણે રોગ જોઈએ લઈએ પ્લાસન્ટાના, જેથી કરીને પ્લાસન્ટાનું આપણું આ ચેપ્ટર આખું પૂરું થઈ જાય. પ્લાસન્ટામાં ઘણા બધા રોગો થતા હોય. એમાંનો મેઇન રોગ છે વેસિક્યુલર મોલ. બરાબર. તો વેસિક્યુલર મોલ એટલે શું કહેવાય તો પ્લાસન્ટાના જે કોરિયોનિક વિલા એપિથેલિયલ ટિશ્યુ હોય એનું ડીજનરેશન થાય.
અને દ્રાક્ષના ઝુમખા જેવું થઈ જાય. 12 વીકની પ્રેગ્નન્સી હોય તો મધરને એમ થાય કે ઓહો આમાં તો ઘણો બધો વિકાસ થયો, 28-20 અઠવાડિયા જેવી પ્રેગ્નન્સી દેખાય. પણ હકીકતમાં શું હોય તો વેસિક્યુલર મોલ હોય, તો એને કહેવાય વેસિક્યુલર મોલ, હાઇડેટિડી ફોર્મ કહેવાય. તો આવા બધા જ જુદા જુદા નામ હોય. સિફિલિટિક પ્લાસેન્ટા આપણે એમાં જોશી કે આમાં પ્લાસેન્ટા મોટી, ફીકી અને ભૂખરા રંગની હોય છે. તેમાં આર્ટરી અને વેઇનની દિવાલમાં સોજો આવેલો હોય છે. ઇડિમેટસ પ્લાસેન્ટા, ઇડિમેટસ કેને કહેવાય તો ઇડિમેટસ પ્લાસેન્ટા એવી હોય કે એમાં સતત પાણી જળતું હોય. ખૂબ સિવિયર એનિમિયાવાળી માતા હોય એમાં ઇડિમેટસ પ્લાસેન્ટા જોવા મળે. આઇડેન્ટિટી ફોર્મ મોલ, આને મોલાર પ્રેગ્નન્સી પણ કહેવામાં આવે છે. આ મોટા ભાગે 20 વર્ષથી નાની અને 40 વર્ષથી મોટી ઉંમરની માતામાં જોવા મળે છે. યાદ રાખજો આઇડેન્ટિટી ફોર્મ, તો એને મોલાર પ્રેગ્નન્સી કેવી કહેવાય? મોલાર પ્રેગ્નન્સી કહેવાય. ડેવલપમેન્ટ ઓફ ફીટસ, તો ડેવલપમેન્ટ ઓફ ફીટસમાં આપણે આગળ જોઈ ગયા કે પહેલા 14 દિવસ હોય તો ઝાયગોટ, 14 થી 8 વીક હોય તો એમ્બ્રિયો, 9 વીકથી છેક સુધી જન્મ સુધી હોય તો એને કહેવાય ફીટસ. પણ આપણે હવે મોટું જોઈએ કે 6 વીકે શું થાય? હાર્ટ ધબકે છે. આ સોનોગ્રાફી વડે જોઈ શકાય છે. ઓકે, તો 10 વીકનું બાળક ફીટસ હોય તો કિડની તેનું કાર્ય કરે છે, સર્ક્યુલેટરી સિસ્ટમ તેનું કાર્ય કરે છે અને યુરિન ઉત્પન્ન થાય છે. 16 વીકે તો મહત્વનું થાય. 16 વીકે શું જોવા મળે? નાકનો પડદો અને તાળવું અલગ બને છે. જો આમ ન બને તો ક્લેફ્ટ પેલેટ વાળું બાળક જન્મે છે. હાર્ટમાં ધબકારા સારી રીતે આવે છે, જાતીય અંગો તૈયાર થાય છે અને ઇન્ટેસ્ટાઇનમાં મ્યુકોનિયમ આવે છે. 20 વીક આપણને પૂછાય હો, 20 વીકે તો બાળકમાં કંઈક નવીન જ થાય. તો 20 વીક આપણે યાદ રાખવું પડે. શું થાય 20 વીકે? આંખની પાપડ પર વાળ આવે છે, આંખમાં આંગળાના નખ તૈયાર થાય છે અને માતાને બાળક ફરકે તેવી અહેસાસ થાય છે. તો એને કહેવાય ક્વિકનિંગ. તો 20 વીકે 16 થી 20 વીકમાં ક્વિકનિંગ જોવા મળે. બરાબર. ફિટલ સર્ક્યુલેશન, આપણને ફિટલ સર્ક્યુલેશનના જે હંગામી બંધારણો છે એ પૂછાતા હોય ઘણી વખત કે વેનસ ડક્ટોસિસમાં કઈ વેઇન આવે, વેનસ આર્ટેરિયોસિસમાં કઈ, ડક્ટસ આર્ટેરિયોસિસમાં શું આવે, ફોરામિન ઓવેલ કેને કહેવાય. તો એવું આપણે થોડુંક જોશું કે ફિટલ સર્ક્યુલેશનમાં 4 ટેમ્પરરી એટલે હંગામી બંધારણ હોય: ડક્ટસ વેનોસિસ, ફોરામિન ઓવેલ, ડક્ટસ આર્ટેરિયોસિસ અને હાઇપોગેસ્ટ્રિક આર્ટરી. તો એમાંનું પેલું છે ડક્ટસ વેનોસિસ. વેઇનનું વેઇનથી જોડાણ એટલે શું કહેવાય? ડક્ટસ વેનોસિસ. અમ્બેલિકલ વેઇન અને ઇન્ફિરિયર વેના કહેવામાં જોડાણને ડક્ટસ વેનોસિસ કહેવાય છે. ફોરામિન ઓવેલ એટલે ફોરામિન ઓવેલ એટલે એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ અને રાઇટ એટ્રિયમ વચ્ચે જે કાણું હોય એને કહેવાય ફોરામિન ઓવેલ. ખરેખર આ કાણું છે બાળક એક વખત રડે એટલે તરત જ બંધ થઈ જતું હોય, પણ ઘણી વખત એવું હોય કે ચાલુ પણ રહે. તો એવી વખતે હાર્ટ ડિફેક્ટ જોવા મળે. ત્યારબાદ આપણે જોશું કે ડક્ટસ આર્ટરિયોસિસ, આર્ટરીથી આર્ટરીનું જોડાણ. પલ્મોનરી આર્ટરીથી આર્ટરીની એક શાખાનું એઓર્ટા સાથેના જોડાણને ડક્ટસ આર્ટરિયોસિસ કહેવાય છે. હાઇપોગેસ્ટ્રિક આર્ટરી, આ તો ઇન્ટરનલ ઇલિયાક આર્ટરી હોય અને એમાં અમ્બેલિકલ આર્ટરી દાખલ થાય અને અમ્બેલિકલ આર્ટરી બને. અને અશુદ્ધ આર્ટરી છે એટલે એમાં કેવું હોય? અમ્બેલિકલ આર્ટરી હોય તો અશુદ્ધ લોહી હોય, તો અશુદ્ધ બ્લડ હોય. ત્યાર પછી આપણે નાનું જોઈએ કે મલ્ટિપલ પ્રેગ્નન્સી કેને કહેવાય. તો મલ્ટિપલ પ્રેગ્નન્સી વિશે આપણે જોઈએ. જ્યારે યુટરસમાં એક સાથે એક કરતાં વધારે ફિટસનું ડેવલપમેન્ટ થતું હોય તો તેવી કન્ડિશનને મલ્ટિપલ પ્રેગ્નન્સી કહેવાય છે. જ્યારે એક સાથે 2 ફિટસ હોય તો આપણે ટ્વિન્સ કહીએ. આપણે બધા તમે જાણો છો ટ્વિન્સ, તમને ખબર છે 2 ફિટસ હોય તો ટ્વિન્સ કહેવાય, 3 ફિટસ હોય તો ટ્રિપ્લેટ, 4 ફિટસ હોય તો ક્વાડ્રુપ્લેટ, 5 ફિટસ હોય તો અને 6 ફિટસ હોય તો 6 તો આપણે 6 સુધી યાદ નથી રાખવું, પણ 3 સુધી તો યાદ રાખજો, ટ્વિન્સ ને ટ્રિપ્લેટ. બરાબર. 4 હોય તો ક્વાડ્રુપ્લેટ કહેવાય. ટ્વિન્સ પ્રેગ્નન્સી કેવી છે? ટ્વિન્સ પ્રેગ્નન્સી આપણને એમ થાય કે ટ્વિન્સ પ્રેગ્નન્સી કેમ હોય? ઘણી વખત 2 જોડિયા બાળકો હોય તો 2 જુદા જુદા હોય, ઘણી વખત 2 જોડિયા બાળકો હોય તો 2 એક સરખા સેમ કોપી ટુ કોપી હોય. તો આવું કેમ બનતું હોય? તો એના વિશે થોડુંક જાણીએ. આ પ્રેગ્નન્સી સામાન્ય રીતે વધુ જોવા મળે છે. તેના મુખ્ય 2 પ્રકાર છે: ડાયઝાયગોટિક અને મોનોઝાયગોટિક ટ્વિન્સ. ડાયઝાયગોટિક ટ્વિન્સ આપણે જોશું કે જેમાં 80% આ પ્રકારના ટ્વિન્સ હોય છે, જેમાં 2 ઓવમનું ફર્ટિલાઇઝેશન થાય છે, જેને કારણે 2 પ્લાસેન્ટા હોય છે, જેને ફેટર્નલ ટ્વિન્સ કહેવાય છે. હવે આપણે જોઈશું મોનોઝાયગોટિક ટ્વિન્સ. 20% આ પ્રકારના ટ્વિન્સ હોય છે, જેમાં એક જ ઓવમનું ફર્ટિલાઇઝેશન થાય છે,
જેને કારણે એક જ પ્લાસન્ટા હોય છે અને જેને આઈડેન્ટિકલ ટ્વિન્સ કહેવાય છે. હા, આઈડેન્ટિકલ ટ્વિન્સ એટલે બે છે એ બાળકો એકદમ સેમ હોય તો એને કહેવાય આઈડેન્ટિકલ ટ્વિન્સ. ઓકે, તો આ હતા કેટલાક મિડવેફરીના ખૂબ સરસ મજાના મહત્વના પ્રશ્નો. મિત્રો, આવા જ પ્રશ્નો જોવા માટે આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. અને જો આપને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ચોક્કસ કોલ કરો 9601409776 પર, અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ થઈ શકશે. આપ અને આપના મિત્રો સાથે આ વિડીયો ખૂબ શેર કરજો, વિડીયો વાયરલ કરજો અને આપના મિત્રોને વિડીયો વિશેની માહિતી આપજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.